હેલો એવરીવન, આઈ એમ યોર ઇંગ્લિશ ટીચર હિમરાજ સર અને હું તમારો આ વિડીયો ક્લાસમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજે આપણે ભણવાના છે વિદ્યાર્થીઓ વર્બ. શું ભણવાના છે? વર્બ. ઓકે, તો લખીએ આપણે વર્બ. વર્બને શું કહેવાય ગુજરાતીમાં? ગુજરાતીમાં વર્બને કહેવાય ક્રિયાપદ. ઓકે, ક્રિયાપદ આપણે આજે ભણવાના છે. ચાલો આવો. તો વર્બની વ્યાખ્યા શું હોય? જુઓ તો વર્બની વ્યાખ્યા હોય વર્બ એટલે એક વર્બ. અ વર્બ ઇઝ અ વર્ડ. વર્બ એક શબ્દ હોય છે. ઓકે, ઇટ શોઝ એટલે તે બતાવે છે. ઇટ શોઝ એન એક્શન. એક કોઈ એક્શન બતાવે છે. ઓર અ સ્ટેટ કે અવસ્થા બતાવે છે. મારા વિદ્યાર્થીઓ ધ્યાન રાખવાવાળી વાત શું છે કે જે વર્બ છે ને તે એક શબ્દ છે. ઓકે, અને તે શું કરે છે? તે બતાવે છે. શું કરે છે? બતાવે છે. શું બતાવે છે મારા વિદ્યાર્થીઓ? તો જોવા જેવી વાત છે કે એક તો સ્ટેટ બતાવે છે અને બીજું એક્શન બતાવે છે. સ્ટેટ એટલે શું હોય? સ્ટેટ એટલે કોઈ પણ વાક્યની સ્થિતિ કે પછી તમે આ યાદ ના રહેતો હોય તો એક શબ્દ લઈએ, અવસ્થા. ઓકે, કોઈ શબ્દ વાક્યની સ્થિતિ કે અવસ્થા બતાવે છે. અને જ્યારે આપણે વાત કરીએ એક્શનની, એક્શન શું બતાવે છે? કોઈ શબ્દ કામ કરવું બતાવતો હોય. કોઈ શબ્દ એવો બતાવતો હોય કે ભાઈ કોઈ કામ કરી રહ્યો છે કે કોઈ કામ થયો છે, એવી બાબત હોય ને વિદ્યાર્થીઓ, તો તેને આપણે શું કહી શકો છો? વર્બ કહી શકો છો. આ જ વાત આપણે કેવી રીતે સમજવાની છે? વાક્યથી. જેમ કે એક વાક્ય મેં અહીંયા લખું છું, સ્ટુડન્ટ્સ રાઇટ their homework. ઓકે, એક વાક્ય લખવામાં આવ્યો, સ્ટુડન્ટ રાઇટ their homework. તો સ્ટુડન્ટ્સ જે છે તે શું કરે છે વિદ્યાર્થીઓ? તેઓનો જે હોમવર્ક છે એમને લખે છે. તો આ લખે છે એટલે શું? એક્શન. લખે છે એટલે કામ કરવું એટલે એક્શન. તો કેવી ક્રિયા થઈ અહીંયા? કામ કરવાની ક્રિયા થઈ. તો પછી એને શું કહેવાશે? વર્બ કહેવાશે, તે પણ એક્શન વાળો. બીજા એક્ઝામ્પલથી જુઓ તમારા વિદ્યાર્થીઓ. એક વાક્ય મેં અહીંયા લખું છું, અર્થક્વેક occurred in let's say India. એક ઇન્ટરનેશનલ ન્યૂઝ મીડિયામાં એક વાક્ય લખવામાં આવ્યો કે ભાઈ અર્થક્વેક ભારતની અંદર આવ્યો હતો. ક્યારે આવ્યો હતો? એક લખી દઈએ શબ્દ, યસ્ટરડે. ક્યારે આવ્યો હતો મારા વિદ્યાર્થીઓ? યસ્ટરડે. ક્લિયર? તો અહીંયા જોવા જેવી વાત શું છે કે ભાઈ શું થયો હતો? આવ્યો હતો કે થયો હતો? શું થયો હતો? અર્થક્વેક. તો અહીંયા પણ શું થાય છે મારા વિદ્યાર્થીઓ? એક એક્શન બતાવવામાં આવે છે, એક કામ થઈ એવી ક્રિયા બતાવવામાં આવી છે. કામ થવું. તો અહીંયા કામ કોઈ અર્થક્વેક જઈને પોતાને લાવ્યો નથી. અહીંયા અર્થક્વેક આવ્યો હતો. તો આવવાનો પણ એક એક્શન છે જે શું થયો હતો. અને લખવાનો શું? એક એક્શન છે, એક ક્રિયા છે જેના અંદર કામ કરવામાં આવ્યો હતો એટલે કામને કર્યો હતો. કામ કરવું એટલે કામને કર્યો હતો. તો આ બંને પ્રકારના સેન્ટેન્સ શું કહેવાશે વિદ્યાર્થીઓ? એક્શન વર્બ ધરાવતા સેન્ટેન્સ કહેવાશે. ક્લિયર છે? હવે આપણે એક નવા એક્ઝામ્પલથી સમજીએ, સ્ટેટથી. સ્ટેટને સમજવાનો છે તો એક વાક્ય લખું છું, આઈ નો પ્રધાનમંત્રી મોદીજી very well.
ઓકે, એટલે હું સારી રીતે મોદીજી, કયા મોદીજી? પ્રધાનમંત્રી મોદીજી, પીએમ મોદીજીને જાણું છું, ઓળખું છું. નો એટલે જાણવું કે ઓળખવું. તો મારા વિદ્યાર્થીઓ, અહીંયા તમે જ્યારે કહો છો ને હું મોદીજીને જાણું છું, તો જાણવા માટે તમે અલગથી કોઈ એક્શન, કોઈ ક્રિયા કે કોઈ કામ કરતા નથી. અહીંયા તમે ફક્ત શું કરો છો? એક સ્થિતિ કે અવસ્થા બતાવો છો, જે અવસ્થામાં તમે મોદીજીને જાણો છો. હા ભાઈ, મેં મોદીજીને જાણું છું. જ્યારે તમે આ વાક્ય કહો છો ત્યારે જ તમે આ વાત નહીં કહી શકતા કે ભાઈ જો મેં જાણી રહ્યો છું કે જો મેં જાણું છું. એના અંદર તમે શરીરથી કે મગજથી કોઈ એક્શન કે કોઈ ક્રિયા નથી કરતા. તો એવી વર્બ હોય ને જે શું બતાવે છે? વર્બની સ્થિતિ બતાવે છે કે વર્બની અવસ્થા બતાવે છે. ઓકે, તો એવી ઘણા બધા વાક્ય હોય છે જે તમને કન્ફ્યુઝ કરતા હોય છે. જાણો કે એક વાક્ય તમે એવા ઘણા બધા વાક્યો વાપરો છો. એક એક્ઝામ્પલ લખું છું, જેમ વી આર ટીચર્સ, કે પછી એક લખું છું વાક્ય સી ઇઝ માય ડોટર. ઓકે, તો આ બે વાક્ય લખ્યા. આ પણ કેવા વાક્ય છે? સ્ટેટ બતાવવા વાળા વાક્ય છે. મેં વિદ્યાર્થીઓ પહેલા એક વાત તમારા સામે ક્લિયર કરી નાખું કે જે વર્બ હોય ને, વર્બ વગેર એટલે बिना वर्ग के वर्ब वगैर कोई पण वाक्य शक्य નથી. આ વાત તમે સમજી લો વિદ્યાર્થીઓ. કોઈ પણ વાક્ય વર્બ વગર શક્ય નથી. એટલે તમે અહીંયા જો છો અમે અધ્યાપકો છો, તો આ જે આર છે ને આ એક વર્બ છે, જે કેવી વર્બ કહેવાશે વિદ્યાર્થીઓ? સ્ટેટ, જે ફક્ત બતાવે છે કે ભાઈ અમે શું ટીચર્સ છીએ. એટલે સ્થિતિ બતાવે છે, અવસ્થા બતાવે છે. જે કોઈ, જેમ કે દુનિયામાં કોઈ વસ્તુ હાજર છે કે કોઈ વસ્તુ છે, એટલે અમે ટીચર છો, તો આ વર્બ સ્ટેટ કહેવાશે. મેં પીએમ મોદીને જાણું છું, તો નો એટલે જાણવું. તો જાણવા માટે તમને કંઈ કરવું ના પડ્યો, એટલે આ પણ વર્બ કેવી કહેવાશે વિદ્યાર્થીઓ? સ્ટેટ કહેવાશે. એવી જ રીતે તેણી મારી પુત્રી છે, બેટી છે. તો અહીંયા આ જે છે શબ્દ છે ને, આ એક વર્બ છે અને કેવી વર્બ છે? સ્ટેટ. જે વિદ્યાર્થીઓના માઇન્ડમાં આવતો હોય કે સર ઇઝ એમ આર હેલ્પિંગ વર્બ હોય, અહીંયા કેવી રીતે આવી, એના માટે આપણા નેક્સ્ટ લેક્ચરમાં તમને ખબર પડશે કે આ કેવી રીતે હેલ્પિંગ વર્બ બની જાય છે, અહીંયા કેવી રીતે મેઇન વર્બ બને છે, તે આપણે ભણવાનું. અત્યારે તમે બેસિક સમજો કે એકચ્યુઅલમાં વર્બ હોય શું અને વર્બ વગર કોઈ પણ વાક્ય શક્ય નથી. આ વાત કેવી રીતે ખબર પડે? જો એવા વાક્યમાં ખબર પડે કે અહીંયા કોઈ એક્શન થાય છે. નાનપણમાં તમને શું શીખવાડવામાં આવ્યો કે વર્બ એક્શન વર્ડ બતાવે છે. બતાવો મારા વિદ્યાર્થીઓ, ક્યાં એક્શન છે આના અંદર? તેની મારી છોકરી છે, ક્યાં એક્શન છે? કોઈ એક્શન છે? છતાં પણ અહીંયા વર્બ તો છે ને. તો એવી વર્બને તમે કેવી રીતે જસ્ટિફાઈ કરશો? કેવી રીતે એમને ઇન્સાફ આપશો? કેવી રીતે તમે આગળની વાત સમજશો કે પછી ઇંગ્લિશ બોલશો? ઓકે, તો સમજવા માટે તમને સમજવું પડશે કે જે વર્બ હોય ને વિદ્યાર્થીઓ, તે એક્શન અને સ્ટેટ બતાવે છે. એક વાત આ યાદ રાખવાની. બીજી વાત, વર્બ જે છે તે શું છે વિદ્યાર્થીઓ? એક શબ્દ છે. બીજી વાત, અને ત્રીજી વાત શું યાદ રાખવાની? કે વર્બ વગર કોઈ વાક્ય શક્ય નથી. કેટલી વાત ખબર પડી ગઈ? 3 વાત. એક વર્બ શબ્દ છે, બીજો વર્બ એક્શન એટલે કામ કરવું બતાવે છે એવા શબ્દ, સ્ટેટ એટલે કોઈ વાક્યની સ્થિતિ બતાવે છે કે ભાઈ આ મારી છોકરી છે કે અમે અધ્યાપકો છો, એવી રીતે સ્થિતિ બતાવે છે. ત્રીજી, વર્બ વગર કોઈ વાક્ય શક્ય નથી. વી કેનોટ મેક એની સેન્ટેન્સ વિધાઉટ વર્બ ઇન ધ સેન્ટેન્સ. ઇઝ ધેટ ફાઇન? સમજી ગયા વિદ્યાર્થીઓ? પહેલી વાત, વર્બ એક શબ્દ છે. બીજી વાત, વર્બ એક્શન અને સ્ટેટ બતાવે છે. એક્શન કામ કરવું, સ્ટેટ સ્થિતિ. ત્રીજી વાત, વર્બ વગર કોઈ વાક્ય શક્ય નથી, બની શકતો નથી. હવે આપણે શું શીખવાના છે મારા વિદ્યાર્થીઓ? જગ્યા, પ્લેસ, એટલે વાક્યની અંદર વર્બ કઈ જગ્યા આવીને બેસે છે, એના માટે તમને ખબર હોવી જોઈએ વાક્યની એ સ્ટ્રક્ચર, વાક્યની રચના.
એના માટે એક વિડીયો બનાવ્યો છે, લિંકમાં કમેન્ટમાં તમારે પિન કરી દઉં છું, તમે ડાયરેક્ટ લિંકમાં જઈને જોઈ શકો. 8-9 મિનિટનો વિડીયો હશે, તમને ખ્યાલ આવી જાય કે ભાઈ ઇંગ્લિશ લેંગ્વેજ, કઈ લેંગ્વેજ? ઇંગ્લિશ લેંગ્વેજ. ઇંગ્લિશ લેંગ્વેજમાં સૌથી પહેલાં સબ્જેક્ટ આવે, પછી શું આવે? વર્બ આવે, પછી શું આવે? ઓબ્જેક્ટ આવે, અને એના પછી છેલ્લે અધર વર્ડ કહેવાય, જેને શું કહેવાય? અધર વર્ડ્સ આવે. ઓકે. અને એવી જ રીતે જ્યારે આપણે વાત કરીએ ગુજરાતી ભાષામાં, ગુજરાતી ભાષામાં જાઓ ને મારા વિદ્યાર્થીઓ, તો ગુજરાતી ભાષામાં શું આવે જુઓ તો. ગુજરાતીમાં સૌથી પહેલાં સબ્જેક્ટ આવે, તો સર આના અંદર શું ચેન્જ છે? બંને એક જ જગ્યા આવે? ના મારા વિદ્યાર્થીઓ, અહીંયા જ બધો ફેર છે કે પછી શું આવી જાય? અધર, ઓકે સોરી, અધર વર્ડ્સ. શું આવી જાય? અધર વર્ડ્સ. ઓકે. અને એના પછી શું આવે? ઓબ્જેક્ટ. અને છેલ્લે શું આવે વિદ્યાર્થીઓ? વર્બ. આ વાત આપણે પકડવાની છે. શું પકડવાની છે? કે ભાઈ ઇંગ્લિશ ભાષામાં વર્બ ક્યાં આવે? સબ્જેક્ટના પછી. ક્યાં આવે? સબ્જેક્ટના પછી. અને આજ ગુજરાતી ભાષામાં વર્બ ક્યાં આવે? છેલ્લે. આ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે, જે તમારે ઇંગ્લિશ માટે તકલીફ પણ બનેલી છે, એટલે તમને હેરાન કરવા માટે. તો આ તમને સમજવાનું છે. જેમ કે એક વાક્ય લખું છું મેં અહીંયા, she is not paying attention. એટલે એનો શું મીનિંગ થઈ જાય મારા વિદ્યાર્થીઓ? કે તેણી ધ્યાન આપી રહી નથી છે. એટલે તેની ધ્યાન નથી આપી રહી છે. ક્લિયર? હવે એને તમે સમજો ગુજરાતી કરવો હોય તો કેવી રીતે થશે? તેની. અટેન્શન શું કહેવાય? ધ્યાન. પેઇંગને શું કહેવાય? આપી રહી નથી. અને ઇઝને આપણે અત્યાર માટે માની લઈએ આપી રહી નથી છે. તો અહીંયા જોવા જેવી વસ્તુ શું થઈ કે સબ્જેક્ટ તો સબ્જેક્ટની જગ્યા જ આવ્યો, પણ ઇંગ્લિશની અંદર સબ્જેક્ટ પછી શું આવ્યો? વર્બ. શું આવ્યો? વર્બ. અને આજ ગુજરાતીમાં વર્બ ક્યાં આવી? છેલ્લે. અને ઓબ્જેક્ટ આર્યો, આ ઓબ્જેક્ટ અહીંયા છે, જેને કહેવાય ધ્યાન. તો આ વાત ધ્યાન રાખવાની. તો ચોથી વસ્તુ શું પકડવાની છે? નંબર 4 વાળી વસ્તુ છે કે ભાઈ ઇંગ્લિશમાં સબ્જેક્ટ પછી જ વર્બ આવે, અને ગુજરાતીમાં છેલ્લે આવે વર્બ. ક્યાં આવે? છેલ્લે. ક્લિયર છે? હવે આપણે જે નેક્સ્ટ વિડીયો છે એના અંદર આપણે એમના પ્રકારો શીખવાના. ઓકે. આ તો વર્બનો કન્સેપ્ટ છે કે ભાઈ વર્બની ડેફિનેશન શું હોય, વાક્યની અંદર વર્બ ક્યાં ક્યાં આવીને બેસે છે, વર્બની તાકાત શું હોય. ઓકે. અને વર્બ ખરેખર શબ્દ છે, આ આપણે વાત હંમેશા લઈને ચાલવાનો. કેમ કે જે વિદ્યાર્થી એવરેજ વિદ્યાર્થી હોય તે આ જ નહીં સમજી શકતા કે વર્બ છે શું. ઓકે. ચલો, આટલી સમજ પડી હોય તો તમને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવાની વિનંતી છે. અને એવા જ વિડીયો તમને જોવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને નીચે કમેન્ટ કરો જે ગ્રામર ટોપિક તમને જોઈએ. આજ માટે આટલો જ. થેન્ક યુ.